સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત થયું છે। વરાછા સ્થિત પતિત પાવન આશ્રમમાં રહેતા 15 થી વધુ મદબુદ્ધિ દિવ્યાંગોની જવાબદારી કાપોદ્રા પોલીસે છેલ્લા 2 વર્ષથી દત્તક લઈ સંભાળી છે। કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગો સાથે વર્ષભરના તમામ તહેવારો ઉજવવાની અનોખી અને પ્રશંસનીય પરંપરા વિકસાવવામાં આવી છે। દિવાળી, ધૂળેટી, હોળી, જન્માષ્ટમી તેમજ ઉત્તરાયણ જેવા તહેવારો દિવ્યાંગો સાથે પરિવારની લાગણીથી ઉજવવામાં આવે છે। આજ રોજ ધારુકા કોલેજ ખાતે ખાસ ઉત્તરાયણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાપોદ્રા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ દિવ્યાંગો સાથે પતંગ ઉડાવી આનંદ માણ્યો હતો। આ સાથે તેમને ચીક્કી ખવડાવી ભોજન કરાવી તહેવારની ખુશી વહેંચી હતી। કાપોદ્રા પોલીસનો આ પ્રયાસ પોલીસ અને સમાજ વચ્ચે માનવતાનો મજબૂત સંદેશ આપતો જોવા મળ્યો। દિવ્યાંગોને પ્રેમ, સ્નેહ અને સન્માન સાથે જોડતી આ પહેલ સમાજ માટે એક ઉત્તમ અને પ્રેરણાદાયક ઉદાહરણ બની છે। આજથી 2 વર્ષ પહેલાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા હીરાબાગ ખાતે આવેલ પતિત પાવન ટ્રસ્ટ, જેમાં 20 થી 22 જેટલા માનસિક દિવ્યાંગો રહે છે, તેને દત્તક લેવામાં આવેલા અને એવી નેમ લેવામાં આવેલી કે એમના જે જીવન જરૂરી વસ્તુ છે એ પૂરી પાડવામાં આવશે અને જેટલા પણ તહેવારો આવશે એ તમામ તહેવારો કાપોદ્રા પોલીસ સ્ટેશન એમની સાથે ઉજવશે। એના અનુસંધાને આજે મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે ધારુકા કોલેજ ખાતે આ માનસિક દિવ્યાંગ વ્યક્તિઓ સાથે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવેલો છે અને એમના ચહેરા ઉપર ખુશી આવે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે।